તો આ છે ઝીંગા નાના. તો ઝીંગાનો ખીમો બનાવી નાખ્યો છે ને અમારા લહલાસીઓ જો જોઈ છે તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો ગાઈસ. ચાલો ભાઈઓ, જય સોમનાથ, જય શ્રીનાથજી, જય કષ્ટભંજન. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે 12મો દિવસ થઈ ગયો છે અમારો. નાઇટ અને ફ્રેશ થઈ ગયા છે. ઠંડીમાં 12મા દિવસે નાહવું પડે છે ભાઈ. બાકી તો હવે બોલ મુકાવી દીધો છે. બોલ ઉપાડે પછી તમને બધું બતાવીશ. બાકી જો અમારા અહીંયા પટોલીમાં ઉઠા સુધી મળશું ને અમારા અહીંયા બગી હુકાય. અમારા સંજયભાઈ છે ને જો કેબિનમાં છે ભૂકાને, સંજયભાઈ આ બાજુમાં આપણી બોટ ટાંટી જઈશ. તો ચાલો થોડીક આરામ કરી જઈએ. તો હવે આપણે 3 વાગે ઓલ ઉપર લીધો ભાઈઓ. બારા હાહડા બધી કચરો જ આવે, મસલા તો કઈ આવતા જ નથી. જો બધી કચરો આવે છે, એક માકુલ આવેલો છે. બાકી જો હવે સાંજે છે ને આપણે રાતે ઝીંગાનું શાક બનાવવાનું છે, પણ જરાક અલગ પ્રકારમાં બનાવવાનું છે ઝીંગાનું શાક. તેને ખીમો કરવાનો છે, એટલે કે બધી ભૂકો કરી નાખવાનો છે. તો અહીંયા આપણે છે ને ડીવીએસભાઈ છે ને તે જો અહીંયા ભૂકો કરે છે, મસાલાનો ઢોકો લઈ ને એની ટોપડીમાં ભૂકો કરે છે. રાતે ઝીંગાનું શાક ખાવાનું છે, મીઠા પાણીએ ધોઈ ને જોઈ એમાં કૂટે છે બધી. ને આપણા કૈલાસભાઈ લસણ ફોલે છે, પછી લોટલા કરવા જશે. ને જો સાંજ પડવાની સમય થઈ જ ગયો છે. તો હવે આપણે સાંજે 7 વાગે ઓલ ઉપાડશું. પ્રકાશભાઈ અહીંયા બેઠા છે. તો ચાલો હવે અમે આગળ આપણી મઢોલીમાં જઈએ બેઠવા માટે. હવે આપણે રાત પડી ગઈ છે ભાઈ. તો રાતે ભાઈ કાપીને માલ લીધો, પણ બધી જેની ફીસો હતી જો બધું પાણી કરી નાખ્યું ને બધી જો હવે કચરો લાગીએ છે, જેની ફીસ નાખી દીધી છે. અને જવલો છે, માં 1-2 જાળી ભગા થઈ જશે કદાચ, ને 1 જાળી બગી ને 1 જાળી પરચૂન છે ભાઈ. હવે રાતે ઝીંગાનો ખીમો ને લોટલા અને બગી તૈરી છે ને લીંબુ ને મરચાં ને બધું છે. તો ચાલો પાર્ટી કરવા, ચાલો જમી લઈએ આપણે હવે. હાલો, હવે તો સવાર પડી ગયું ભાઈ, એટલે આછું સવાર પડ્યું છે. હજી અંજોર થવાની વાર છે. ને જો પેલી બોટ કેટલી મોજા ચીરતી બોટ જાય છે. અને થોડોક બધા દિવસ કરતા આજે બાવળો તો ઓછો છે ગાઈસ, તો જરા ખારું લાગે છે સવારના. આજે ઠંડી પણ થોડીક ઓછી જ છે. હવે આપણી બોટ પણ વાપર ચાલુ જ છે ઓલ મુકાવવા માટે. નંબર આપણે પૂરા કરવાના છે ને પક્ષી 3 ઉડતા જાય છે આપણા મોડામાં. તો હવે આપણે સુંદર વ્યૂ તમને બતાવી દઉં સવારનું. મસ્ત આછું ઠંડુ લાગે છે. આજે તો ઠંડી ઓછી છે. તે જો અમારા ખલાસી બધા અહીંયા બેઠા છે ને હું પછવાડે ઠીકામાં બેઠો છું, વિડીયો શૂટ કરું છું. હવે આપણે રાતે ઓછો બદલાવી નાખ્યો તો ભાઈ. તો જો અહીંયા ઓછો છે આપણો. હવે આપણે ઓલ મુકાવી દીધું ભાઈ. જો અમારા ખલાસીઓ બધા પાણી મારી ને ઓછો ભરી લઈ તે અંદર કાંખિયામાં વ્યવસ્થિત પાછો મુકાવવાનો થાય તો એને મુકાવવાનો થશે. અને સૂર્ય ભગવાનના દર્શન કરી લેજો. જો મસ્ત ઉપર આવી ગયા છે સૂર્ય ભગવાન. અને આજે પવન જો જે દેખાતો હોય છે તમને, પવન ઓછો છે. જો પક્ષી ખાય છે ભાઈ, ઘણા બધા પક્ષી છે, ઘણા તો વધી ગયા ભાઈ. હવે આપણે હોલ મુકાવી દીધું ભાઈ. બાકી જો બધી બોટોવાળા પણ ટાણતા જ જાય છે. તો આ ઓછો બદલાયો, બીજો લાખ્યો ને આ પાછો ધોઈ ને ભરી લીધો. સવારમાં ગુડ મોર્નિંગ. પ્રકાશભાઈને 2 જણા ઉભા છે. હવે નાસ્તો કરવા જવાનો છે. તો આપણે હવે આઠું ધોઈને નાસ્તો કરવા જવાનું છે. બગી આવી હતી તો બગી હવે અલગ કાઢતા જઈએ છીએ. પછી આ સુકાઈ જશે ને બગી ઉપર છે તે પછી પાડીને નવી સુકાવાની છે. તો ચાલો નાસ્તો કરવા ને જય શ્રીનાથજી. તો હવે આપણે આગળ આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. રાતનું શાક વધ્યું હતું, ખીમો ને લોટલા બનાવ્યા છે સવારે. હવે આપણે 10:30 વાગ્યાનો ઓલ ઉપર લીધો ભાઈ. તો માલમાં તો કંઈ ખાસ નથી. જો આવું થોડુંક આવે છે તે ભેગું કરીએ છીએ. તો ચાલો કોરૂમમાં જવાનું છે. ચાલો ભાઈ, આપણે આજે કોરૂમમાં આવી ગયા. માલમાં તો 1.5 જાળી બગા આવ્યા છે, હજી અંબાવાના બાકી છે. એ તમને વ્યૂ બતાવ્યું. તો હું બરફ ભાંગવા આવ્યો છું. હવે આપણે આમાં છે ને ખાલી 2 જાળી બગા લાખ્યા આ ખાનામાં. એમાં કે બધી બગીવાળું ને પરચૂન એમાં બધી મિક્સમાં લાખ્યું એટલે ખાનું બાકી છે. ઓકે, અને આમાં પણ એમ જ છે. આમાં પણ એમ જ છે, બગીને ઉપર બગા દબાઈને એટલા માટે. બાકી જો આ બરફનું ખાનું હવે આપણે ખોલવાનું છે. અને એક અમારી પછવાડે છે એ બરફનું ખાનું ખોલવાનું છે. બાકી જો હવે આપણે બરફ ભાંગીએ. ખલાસી માલ શૂટિંગ કરે, માલ શૂટિંગ કરીને આવીને અંબાવશે. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ.
આટલી ઠંડીમાં પણ વિડીયો ઉતારું છું. હવે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. તો આપણી મઠુલીમાં આવી ગયા જમવા માટે. તો પ્રકાશભાઈ વાં છે તો એ પછવાડે જમવા જવાના છે ને અમે લોકો અહીં મઠુલીમાં જમવાના છે. તો ચાલો, ઢુમાનું શાક છે ને લોટલો ને ભાત જમવા આવી જાઓ ભાઈઓ. તો હવે આપણે 3 વાગ્યાનો ઓલ ઉપાડ લીધો છે ભાઈ. તો આપણા જો ની ભાઈ બેસનમાં બેઠી ને જેની ફીસ પાણીમાં નાખે છે ના, એ બગા ભર્યા છે થોડાક ને વજુભાઈ પણ બધી પકડીને જેની ફીસ જ પાણીમાં નાખે છે. માલમાં તો કઈ આવ્યો ને જેની ફીસ કંટાળી ગયા ભાઈ. તો હવે આપણે માલ શૂટિંગ કરીને નવરા થઈ ગયા. થોડોક બાકી છે હવે. બાકી તો હવે જો બધી કલાને જમવાનું લખવાનું છે તો જમે કલા. ચાલો ભાઈઓ, માલ નાખી દીધો છે ને સિંગ ખાવા આવી જજો. સિંગ ખાવા 4 વાગ્યાની ચા પી લીધી. આપણે જાય છે આખરી મઢુલીમાં. ચાલો ભાઈઓ, સિંગ ખાવા. તો હવે આપણે રાત પડી ગઈ છે. રાતના ઓલ ઉપર લીધા છે અને કહેવાય ઢેડકી અને આ પોપટિયાવાળું છે. જેની ફીસ આપણા ડીવીએસ ભેજો પાણીમાં નાખે છે. માલ શૂટિંગ કરી લઈએ. ચલો ભાઈઓ, સવાર પડી ગયું છે ને રાતે અમારો ભાઈ એક કામ હતું ને અમીને પાવર તે છે ને અમારો વીજનો એ બહુ હેરાન કરે છે અમીને. એટલા માટે રાતનું સીન લીધું ને. જો પહેલી બોટ કેમ છે મસ્ત. તો હમણાં બધા ખલાસીઓ અહીં બેસી ગયા છે બ્રશ કરીને, ચા પાણી પીને. હવે નાસ્તો કરવાના છે. તો બધી થોડુંક ઠંડુ છે આજે. તો 2 દિવસથી ઓછી ઠંડી પડે છે. જો સામે પાવર ટેક દેખાય છે ને, તો એ પાવર ટેક અમે છોડાવી ને બીજો ફિટ કરેલો છે અત્યારે. તો જો હવે બધા ખલાસીઓ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો શાક ને લોટલો છે રાતનું ને ગુડ ડે બિસ્કિટ છે. આજે બપોરે બિરયાની બનાવવાની છે એટલા માટે ગુડ ડે બિસ્કિટનો નાસ્તો કરવા આવી જાઓ. ચા ને ગુડ ડે બિસ્કિટ. હવે આપણે ઓલ મુકાવીને તો નવરા થઈ જ ગયા. જો સૂર્ય ભગવાન માથે આવી ગયા છે. સૂર્ય ભગવાનના દર્શન કરી લેજો ને ચાલો હવે આપણે થોડું ઘણું કામ છે એ પતાવવાનું છે અને દોડી કાઢવાની છે. બપોરે માઇક્રોલાવ ઝીંગાનો બનાવવાનો છે એટલા માટે. તો હવે નાસ્તો કરી લીધો. ચાલો ભાઈઓ, જય સોમનાથ ને જય માતાજી, જય શ્રીનાથજી. ગુડ મોર્નિંગ. તબિયત પાણી ચોખ્ખી ને ભાઈઓ? હવે અમે હોલ મુકાવી દીધો જ ભાઈ. આજે નાસ્તામાં ગુડ ડે બિસ્કિટ ને છે કેમ કે બપોરે બિરયાની બનાવવાની છે નાના ઝીંગાની. તો હવે આપણે ઝીંગા હમણાં સોળીને મૂકી દઈએ. ઓલ ઉપાડીએ પછી નવરા થાય ને એટલા માટે. ઝીંગા ફોલવામાં વાર લાગે, અડધી પોણી કલાક તો ખાઈએ જ. ચાલો હવે આપણે ઝીંગા ફોલ લાગીએ. નાસ્તાનો વ્યૂ તમને બતાવી દીધું, ઝીંગાનો વ્યૂ તમને બતાવી દઈશ. જો હવે અમારા ડીવીએસભાઈ છે ને કોરું માટે ઝીંગા કાઢી ને આપણા કૈલાસભાઈ છે ને તેમાં બરફ છે ને તેમાં પાણી મારે છે. તો બધા બરફ ઓગળી જાય તો આપણા હાથમાં ઠંડુ ઓછું લાગે ઝીંગા ફોલવા માટે. જો અહીંયા ઠલવવાના છે આપણે ઝીંગા ને પછી બધા ભેગા થઈને છોલી ને કોળુમાં મૂકી દઈશું. તો હવે અહીંયા આપણે ઠલવી દીધા છે તો બધા ખલાસીઓ ફોલે છે. ચાલો ઝીંગા ફોલવા આવી જજો ભાઈઓ. કેમ ઝીંગા સોલાય છે, બધા ખલાસીઓ સોલે છે ઝીંગા. જો પહેલા નાના પીલાના રહ્યા કેટલા મસ્ત એકબીજાને છેરો આપીને બાંધેલા છે ને કેટલા મસ્ત દેખાય છે. તે નરસિંગા મારવા વાળા છે એટલે કે લાઇટ ફિશિંગ કરવા વાળા. એ લોકો દિવસના સુઈ જાય ને રાતે લાઇટ ચાલુ કરીને નરસિંગા મારે છે એ લોકો. હવે આપણે માલ શોટિંગ બધી થઈ ગયો છે. એ તમને માલનો વ્યૂ બતાવી દઉં. જો 2-3 જાડી બગા ને એ બધી છે ને બીજી બગી સુકાવાની છે. તો ચાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો. તો આપણે ઝીંગાની બિરયાની બનાવેલી છે નાના. તો આપણે સવારે સુઠાડીને મૂકી દીધા હતા. તો ભંડારીભાઈએ કોરુમાંથી કાઢી ને ઝીંગા બનાવી નાખ્યા છે બિરયાની. તો ચાલો ઝીંગાની બિરયાની. એમાં એક નરસિંગો નાખેલો છે ને લીંબુ ને બગી તળેલી છે ને આથરું ને બધું છે. જો આ ફાઈબર છે ને મારા ગામનો છે, સુત્રાપાડાનો. તે અમારી પાસે નાના ઝીંગા લેવા આવ્યો હતો ને તે અમીને છે ને ગેદરા ફીસ આપીને ગયા શાક માટે. એ લોકોએ શાક લઈ લીધું ને અમીએ શાક
આપ્યું એવું બધી છે. તો આપણે ગેદરાના મુઠિયા બનાવશું. તો જો જાય છે તે જો પહેલી બોટ વેરાવળ બંદરની છે તે બી ઝાડવાળો જ છે, તે ચાલુ છે ભાડે, તે સાજેદાર માનશે ને બોટનું વ્યૂ તમને કેવું લાગ્યું? તો ચાલો હવે ઘડીક સુઈ જઈએ આપણે. ચાલો ભાઈઓ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય માતાજી ને જય શ્રીનાથજી. કેમ છો? તબિયત પાણી ચોખ્ખીને? આજે આપણો 14મો દિવસ આવી ગયો છે ભાઈઓ, ને આપણે આજે સવારે નરસિંગાનું બાફન ખાવાનું છે. તો સવારમાં સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આપણી બોટ ઓલ ઉપર જ છે, ઓલ મુકાવી દીધો છે. અને આ બાજુ છે આપણી બગી, સુકાય છે બગી. તો હવે અમારા માણસો નરસિંગા સાફ કરે છે. સવારે આપણે બાફીને નાસ્તામાં ખાવાના છે એટલા માટે. તો એ લોકો સાફ કરીને પછી પંડાળીને આપી દેશે, એટલે કે કૈલાસભાઈને. તો કૈલાસભાઈ તેને બાફીને બનાવી લાગશે. જો કૈલાસભાઈ ભાંજીને ટમેટાને બધી વાટે છે. હવે આપણો નાસ્તો પકાઈ ગયો છે. જો આવી જાઓ નરસિંગાનું બાફણ ખાવા, અને રાતનું શાક છે થોડુંક. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી થોડુંક કામ છે તેનું વ્યૂ બતાવી દઉં. તો હવે આપણે છે ને જવલો સુકાવેલો છે, એટલે કે ખાવા માટે સુકાવીને. તો આને છે ને નાના ઝીંગા કહે છે, પણ અમે જવલો કહીએ છીએ અમારી ભાષામાં. અને આ સુકાઈ જાય પછી એક નંબર લાગે છે. તળીને ખાઓ કે ગમે તેવી રીતે વાનગી બનાવીને ખાઓ. ચાલો ગાય, જય સોમનાથ, જય માતાજી. કેમ છે તબિયત પાણી? સારું ને? જય શ્રીનાથજી. તમારી તબિયતનું ધ્યાન રાખજો, ને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અહીંયા વિડીયોનો આપણે એન્ડિંગ કરીએ છીએ. બાકી તો નવા બ્લોગમાં મળશું. આ મારી પછવાડે છે જવલો સુકાય છે, તેને આપણે ખાવાનો છે સુકાવીને. મસ્ત સુકાઈ જશે ને ખાવાની એક નંબર મજા આવે છે ગાઈસ. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય સોમનાથ, જય માતાજી, જય શ્રીનાથજી. બાય બાય.